બધાએ બપોરે સરસ પ્રસાદ લીધો. જે બોલાવ્યા ઓલા બેનને જે બહુ ટેન્શન. જુઓ, ઠાકોરજી આરોગ્ય ને બેન એ કોઈ દિવસ ખૂટે જ નહીં. ચિંતા કરવાની જ નહીં. અને રાતના પછી તો હતું જ બધું, ઢાઢી લીલા ને રાસ લીલા ને આખી રાત બધાના ઘરેથી વૈષ્ણવના ઘરેથી અવૈષ્ણવને બધાને ત્યાંથી પેલા ચાની કીટલીઓ આવતી અને સિલ્વર જન્મની રકાબી આવતી. કપને બધાને રકાબી હાથમાં દે ને ચા ને પેલા કોફી નહોતી જમાનામાં, ચા ન પીતા હોય ને કઢેલા દૂધ ને, અને આખી રાત બધાએ આનંદ કર્યો. અને નંદ ઘેર આનંદ તો એવો થયો કે બધાય આમ આજની તારીખમાં યાદ કરે. એ ભાવ હતો, પૈસાનું પ્રદર્શન નહોતું, દેખાડો નહોતો. એટલે આ ભાવ હજી સૌરાષ્ટ્રમાં જળવાઈ રહ્યો છે. આપણે લોકો હમણાં 2 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના બેઠક જે કરવા ગયા હતા, બરાબર, દરેક જગ્યાએ કેટલા વૈષ્ણવ આવતા હતા મળવા. કોઈ સિકંજી આજ 50 જણનું, કોઈ લીલા નાળિયેર, કોઈ આઈસ્ક્રીમ, કોઈ ફીકું તાજું ગાંઠિયા ને એવું. એક બેન તો ગોમતા ફોન આવી ગયો તો મુખિયાજી ઉપર, એ કે આંબાની સિઝન શરૂ થઈને બધા વૈષ્ણવ ઠાકોરજી પધરાવીને આવ્યા છે, તો અહીંથી બધું આંબા લઈ આવીએ છીએ, ત્યાં આવીને બધું કરશું. વલ્લભ આરોગશે ને ઠાકોરજી આરોગશે ને બધા લેશે. એ કે તમે ઈલાબેનને ન કહેતા, સરપ્રાઈઝ આપજો. યાદ છે ને, હજી 2 જ વર્ષ પહેલાંની વાત. 2 ગાડી ભરીને આવ્યા, એમાં એકમાં આ જ બધું હતું, કેરી ને શાકભાજી ને, કારણ કે ત્યાં ગામડામાં મળે નહીં. અને મુખિયાજી એવા પ્રેમાળ, વલ્લભને લાડે એવા લડાવે. પોરબંદરથી ગોમતા, મૂળ ગોમતા ગાડીઓમાં બધું લઈને આવ્યા અને બધાએ જોડે મહાપ્રસાદ લીધો અને પછી સત્સંગ કર્યો. ગાગા ગુગળ ગયા ત્યાં ઓલા ભાટિયાથી બધાએ ઓલું સિકંજી ને, પાછા સિકંજીમાં અંદર કાજુ ને બદામ ને દ્રાક્ષ ને લીંબુના શરબતમાં. કે વૈષ્ણવ ક્યાંથી? આ તો 2 વર્ષ પહેલાંની જ વાત છે. દ્વારકા બરડિયા ઓલા ભાઈ મળવા આવ્યા. એ કે હાલો બધા મારા ફાર્મ હાઉસ ઉપર, ત્યાં એ કે રોટલાનો ઓળો ને પ્રોગ્રામ કર્યો છે. મેં ભાઈ અમારે નીકળી જાવ. એનું મોઢું કેવું થઈ ગયું, રોવ થઈ ગયા હતા. શું ઓળખાણ? ફક્ત કંઠીની. તો આજે પણ સૌરાષ્ટ્રમાં ભાવ છે કે વૈષ્ણવનું સમાધાન કરો ને એટલે હરિગુરુ બધાયનું આવી જાય. આજે એ ભાવ આજે આપણને ઓછો જોવા મળે. બાકી સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં જો આપણે એમ ભૂલમાં કહેવાય જાય કે દ્વારકા અઠવાડિયું રહેવા આવીએ દિવાળી કરવા, તો આનંદ થઈ જાય. પગના હિસાબે જવાય એવું જ નથી. વચમાં મન થઈ ગયું છોકરાઓ બહાર જતા હોય તો હાલો આપણે જઈએ 4-5 જણા, પણ હવે પગ ના પાડે છે. એલા બેન જપો, નહીંતર હાવ ઠેકાણે થઈ જશે. કહેવાનો આશય એ છે કે સૌરાષ્ટ્રમાં આ જે વૈષ્ણવતાનો ભાવ છે ને, હજી ઘસાણો નથી, જળવાઈ રહ્યો છે. ગુપ્ત પ્રયાગમાં ઓલા આખું ઓલું ટેમ્પો ભરીને લીલા નાળિયેર, ના એક થોડું પીવાય, 2 જ સામગ્રી 2 ધરે ને 2 એ લોકોનો ભાવ જુઓ તમે. પછી ક્યાં રાતનો ઓલો ટ્રેક્ટર બગડ્યું હતું ને મેં કીધું હું હોઈ જાઉં છું, મને બહુ થાક લાગ્યો છે, હવે મારથી બોલાતું 12 વાગે હું હોવા ગઈ. એ ક્યાં? એ જૂનાગઢ. હા, જૂનાગઢમાં. હા, પ્રેરણાથી બિચારાને ટ્રેક્ટર બગડ્યું. અને જેવી હું સુવા ગઈ ને હજી તો કપડાં બદલાવ્યા. એ કે ખાલી જય શ્રી કૃષ્ણ કહેવા દો.
અને કેવું લઈને આવ્યા હતા બધું, બધાય ખેડૂ ટ્રેક્ટરમાં બેસીને આવ્યા હતા. અને બગડું તો આપણે હોય તો પાછા વયા જાય કે ભાઈ હવે કાંઈ વાંધો નહીં, હરખું કરાવ્યું ને રાતના 2 વાગે 3:45 સુધી સત્સંગ કર્યો. હું ભૂલી ગઈ કે હવે મારાથી નથી બોલાતો. આ બધો ભાવ હજી સૌરાષ્ટ્રમાં જળવાઈ રહ્યો છે. વૈષ્ણવ છીએ એવું કહેવું બહુ સહેલું છે, પણ વૈષ્ણવતા નિભાવવી અઘરી છે. હા, એ તો ભૂલી જ ગઈ. આપણે જામખંભાળિયામાં આપણે તો રસોઈયા ભેગા જ લઈ જઈએ છીએ બધી, વ્રજ હોય કે અહીંયા હોય તો કેરીની સિઝન એટલે એક વૈષ્ણવને ફોન કર્યો કે હારા માયલી કેરી મળે ને તો લઈ આવજો ને મારવાલા. એ તો એ રસ કાઢીને કેવો, હવે આપણે તો કીધુંય નહોતું, પણ વૈષ્ણવ પર પ્રેમ કેટલો. એ છોકરી પરાણે 40-45 વર્ષની હશે, દીકરો દીકરી બે રહે ને, સોની નામ ન દેવાય. રાતના બધાય માટે ઠાકોરજીને ધરાવવા દહીં વડા કર્યા. હવે દહીં ખાટું થઈ જાય તો એ દહીં એણે મેળવીને બરફની નાની નાની પાટ કરી અને ઉપર મૂકી દીધી. અને 11 વાગે રસ ને દહીં વડા લઈને આવી. ઈલા માસી, અરે બાપા, આપણા રસોઈયાએ બટેકા વડા ને બધું બનાવ્યું હતું, એ 90% પડ્યું રહ્યું. અને દહીં વડા બધાએ ધરાઈ ધરાઈને ખાધા. આ સૌરાષ્ટ્ર, આ કાંઠિયાવાડ. એટલે તો કવિ કહે જ, ભગવાન એકવાર ભૂલો પડ, ભૂલમાં આવી ગયો ને તો તાર ટ્રેવલ નથી, તું જઈ શકે. દ્વારકાધીશ દ્વારકામાં આવ્યા પછી એને ટ્રેવલ છે કે ત્યાંથી નીકળી શકે? અને આ બધી વાતો કરીએ છીએ ને તો આપણામાંય ભાવ આવે છે. ઘણા એમ કે બેન આ બધા પ્રસંગો કયો ને તો અમને જો આ બધાય કીધા હોય, હું કદાચ મારામાં શબ્દો ફેર થયા હોય, બધું યાદ, મૂળ તત્વ મને યાદ રહ્યું હોય, પછી કદાચ શબ્દો કે આમાં ફેર હોય, પણ હકીકત છે જ બયાન કરું છું. તમે જામખંભાળિયામાં જઈને પૂછો તો બધા કહેશે હા સાચી વાત છે. તમે ગુપ્ત પ્રયાગમાં જઈને પૂછો કે સાચી વાત છે. તમે મૂળ ગોમતામાં જઈને પૂછો કે આ રસ ને બધું સાચી વાત છે. તો જે અહીંથી બોલું છું ને એ રિયલ બન્યું છે એ બોલું છું. અને જો એવો ભાવ આપણામાં હોય તો આપણા ઠાકોરજી સિંહાસન પર કૂદે. 40 વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના 10-12 વૈષ્ણવ કે 15, ગામનું નામે નહીં દેવાનું, વ્યક્તિનું, જે પુષ્ટિ માર્ગને નથી સમજાય કેવું કરે, સુરત ચાલીજી ભરવા ગયા. હવે બધા લઈ નહોતા ગયા અને સુરતમાં કંઈક રિનોવેશન અને ઓચિંતાના ગયા એટલે 15 જણાની વ્યવસ્થા, બાકી ત્યાં બધું કરી દે છે. બધી બેઠકમાં એટલી સુંદર વ્યવસ્થા છે, બધાય પ્રેમથી આ પાડે છે. તમે સિદ્ધપુર જાઓ, તગડી જાઓ, અલીણા જાઓ, બધાય પ્રેમથી ને એમ કે હા આપણે ફોન કરીએ ને કે પ્રસાદ આરામથી ખુશીથી લેજો. હવે ઓચિંતા ના ગયા. હવે જુઓ, મન વિનાનું મળવું ને ભીત હારે ભળવું. એક તો લોભ્યા, હવે તમને એની પરાકાષ્ઠા કહો. હવે જારીજી ભર્યા એટલે 2-3 હતા મારા જેવા, એ કે આપણે કાંઈ લઈ આવ્યા નથી તો કોઈ સારી હોટલમાં કંઈ ખાવું તો પડે, કારણ કે આટલી બધી બીપીની દવા, ડાયાબિટીસની દવા. તો ઓલા બેન કે એ તો બહુ મોંઘું પડે. એ કે તો એક બેન કે મારું વેવાણ અહીંયા રહે છે અને રાજી થઈ જશે કે જાશું તો. એ કે કેટલુંક છે કે આપણી પાસે તો ગાડી છે. એટલે એને વેવાણને ફોન કર્યો
કે અમે 13 જણા છીએ, પૂરી શાક ને અમે કે શિખર. એ કે ના ના, અમારા જ ઉત્સવ છે ને એટલે તમે આવી જ જાઓ. હવે બધા બેઠા એટલે ઓલા બેને રોન કાઢી. એ કે જો ભાઈ લઈ જાઉં છું પણ સ્વામિનારાયણ છે. એક બી જણ એવું ના બોલ્યું, નોટ ઇવન ધ સિંગલ પર્સન, કે તમે જારીજી ભર્યા. સવારના તમે કાંઈ ન લીધું હોય કારણ કે તમારે જારીજી, અને તમે અન્ય માર્ગીને ત્યાં પ્રસાદ લેવા જવાનું. પછી બધાય ત્યાં ગયા ને પ્રસાદ લીધો. ઓલા તો રાજી થઈ ગયા કારણ કે મૂળ તો વૈષ્ણવમાંથી જ આવેલા ને. પછી કે થોડો આરામ કરો, ચા પાણી પીને જાજો. એ બધાએ આરામ કર્યો તો ચા પાણી પીધા. તો એ લોકો ત્યાંની ઓલી સુરતની ઘારી ને બધું વખણાય, બધું લઈ આવ્યા ને બધાએ નાસ્તો કર્યો. પછી કે અમારે થોડું સાડી નહીં જોવું જ, કે અહીંયા જ છે, કલાક થશે, જઈ આવો. આવો એટલે પાછું ભેળી નહીં બધું, અને રાતના જમીન નીકળ્યા. એ જે વૈષ્ણવ ગયા હતા ને એણે મને કીધું. મેં કીધું કાલે, મને કે મેં કીધું હે શું? હવે ત્યાં તો હું તો જોબ કરતી હતી 40-45 વર્ષ પહેલાં. આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજ, પણ અમને ગર્ભના સંસ્કાર એવા મળેલા કે ભાઈ આ તમે જારીજી ભરીને તો આવું ના કરો. એના કરતાં તમે બહારથી ને લઈ લીધું હોત તો. પણ જો જે પુષ્ટિ માર્ગને સમજે એ માણે. આજે સૌરાષ્ટ્રમાં કેમ બધા આટલા રાજી થઈને, અરે વ્રજમાંય આપણે ખબર છે ગયા ફેબ્રુઆરીમાં ગયા હતા તો ઉપલેટાના ને એના વૈષ્ણવ આવ્યા હતા ઠાકોરજી પધરાવીને. ઓલો નાનો ગેસ ને યાદ આવ્યું? હા 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 હા. તો બપોરે મને કહેલા બેન પ્રસાદ, મેં કીધું બસ હવે લેશું, અમારા ઠાકોરજીને અમે આજ પૌવા તૈરા જ કીધું. અને દહીં તો મને દહીં વિના તો હાલે જ નહીં. વહી દહીં ના પાડે ને ડૉક્ટરે બિલકુલ ખાટું બંધ, ઈલાબેન લીંબુ નહીં દહીં નહીં. મૂકો હા. ઓળો ને રોટલા ને યાદ છે ને, વઘારેલી ખીચડી ને તળેલા મરચાં ને કોબીજનો સંભારો ને ટિફિન ભરીને આવ્યા. મેં તો આ શું? એ કે હાલો ને હારે પ્રસાદ લઈ, તમે ક્યાં અમારે ભેગા ઉપલેટા કોઈ દી અમારા ઘરે આવો. આવો તો અમારે સર આંખો પર, પણ આજે અમારા ઠાકોરજીએ કીધું કે હા. બે આપણે હતા, 4 એ લોકો, અને બીજા 4 મળવા આવ્યા. ખબર પડી મથુરાથી 13 જણાએ પ્રસાદ લીધો. બરાબર. આ પુષ્ટિ માર્ગ છે. બોલવું સહેલું છે, તમને ભાવ હોય ને તો વ્યવસ્થા કરી જ દે ઠાકોરજી. એ બેને જે ઓળો જ બનાવ્યો હતો, હા, આવો સ્વાદ તો મેં ક્યાંય નથી ચાખ્યો. કહેવાનો આશય એ છે કે ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. હવે બપોરે ઉપરથી નીચે પછડાવું પણ મને અડધો કલાક તો આડું પડવા જોઈએ જ. હવે તે દિવસે પ્રસાદ લઈને ઊભા થયા તો 2:30 વાગ્યા. ને વ્રજમાં તો ઠંડી હોય, બહાર સરસ, આપણે ક્યાં ઉતરાત મને લાગે બાલકૃષ્ણમાં હતા ને, તો બહાર સરસ તડકો હતો, આમ ગમે એવો. હાલો નીલાબેન થોડીક વાર એકાદો નાનો પ્રસંગ કયો, યાદ છે ને? 2:30 વાગ્યાના બેઠા હતા, 5:30 સુધી સત્સંગ કર્યો. કહેવાનો આશય એ છે મન હોય તો માળવે જવાય, નહીંતર મન વિનાનું મળવું ને ભીતારે ભળવું. આ બધા પ્રસંગો ઘણા બધા એ કયા હોય, પણ એ યાદ આવે તો થાય, બાકી ન આવે તે દિવસે તમે જોજો નાની વાર્તા કહો. બાકી કોકવાર આવું કાંઈક પ્રસંગ બને. આ દહીંવડાનું તમે યાદ કરાવ્યું, જામ ખંભાળિયાનું, અને એવા દહીંવડા તો આજની તારીખમાં એ ચાખ્યા નથી. એ છોકરીને મેં એ જ કીધું, 40-42 વર્ષની, મેં બેટ્યા તે બહુ પ્રેમથી બનાવ્યા છે. એ કે ફોન આવ્યો ને તમારો કે અમે આવવાના છીએ, તો એ કે એલાંટી 2 રાત ઊંઘી જ નહીં.
કારણ કે પલાળીએ એને ક્રશ કરીએ ને, અને એ કે કરવાવાળી હું એકલી. મેં કીધું, મને કે હું કેવું ખોટું બોલી નહીં. મેં શું? એ કે આટલા ગોપીજનને મોકલા હતા ને તોય પાછી કહું કે હું એકલી. જો એનો ભાવ. પછી એકવાર આપણે ગયા હતા જેને લઈને, તો ઓલો ખબર છે શેરડીનો રસ એના નાના સંચામાં કાઢીને લઈ આવી હતી. મને કે ઠાકોરજીને પહોંચીને બેસી ગઈ હતી, તો બધા માટે આટલું જેને દીધો, પછી આપણે બધા માટે આટલો આટલો. યાદ આવ્યું તમને? એટલે સૌરાષ્ટ્રમાં તો ભાઈ જો, હું સૌરાષ્ટ્રની છું એટલે નહીં, પણ આજની તારીખમાં જઈએ ને તો વૈષ્ણવો એટલો જ મને કરે એવું ન હોય, બધા માટે બધું લાવે. 15 દી પહેલાં મને એવું થતું હતું કે થોડાક પગ સારા થઈ જાય તો અઠવાડિયું દ્વારકા રહીએ અને રોજ ગાગા ગુગળ ને બરડિયા ને પિંડારક ને બધે જાશું, અને અઠવાડિયા 10 દિવસે પાછા આવશું. એટલે સૌરાષ્ટ્રમાં ઠાકોરજી દિવાળી કરે અને વલ્લભ ભેગા ને ગુસાઈજી ભેગા આરોગે. પણ હવે પરિસ્થિતિ જેવી છે કે જરાય હલાતું જ નથી. હવે એટલી કમરની તકલીફ, હાથ રહી ગયો, લોટ બંધાય નહીં. પણ આ બધો મારા દેહના દંડ છે. આ મારે તમને બધાને કહીને તમારો ટાઈમ ના બગાડાય, પણ મનમાં મનોરથ તો છે જ કે થોડું સારું થાય ને એટલે મારે પાછું અઠવાડિયું દ્વારકા રહેવા જવું જ ને, આજુબાજુની બેઠકમાં સવારથી સાંજ સુધી સત્સંગને આનંદ કરવો છે. જો મનોરથ કર્યો, હવે પૂરો કરવો એના હાથમાં. બોલો વલ્લભાધીશ.